લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્ય પર વધતા સરકારી દેવાના મુદ્દે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે દ્વારા કડક ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। વિઠ્ઠલ આયરે પોતાની ટીમ સાથે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં તેઓ સાધુના વેશમાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર રજૂ કર્યું હતું। તેમણે જણાવ્યું કે ગુજરાત રાજ્ય પર હાલ આશરે 30 લાખ કરોડથી વધુનું દેવું છે। રાજ્ય સરકાર વિકાસના મોટા દાવા કરે છે, પરંતુ આ દેવાના કારણો અને તેના વાસ્તવિક લાભો અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। આંદોલન દરમિયાન તેમણે સવાલ ઉઠાવ્યો કે આટલું મોટું દેવું લેવાયું છે તો સામાન્ય જનતાને શું ફાયદો મળ્યો અને દર વર્ષે વધતા દેવા અને તેના વ્યાજનો ભાર આખરે કોના પર પડશે। સાથે જ ચેતવણી આપવામાં આવી કે જો દેવાની આ સ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં યુવાઓ અને આવનારી પેઢી પર ગંભીર આર્થિક ભાર પડી શકે છે। પ્રદર્શન દરમિયાન પ્રતિકાત્મક રીતે વાટકા લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને સરકારને જાગૃત થવાની અપીલ કરવામાં આવી। 4.30 લાખ કરોડનું જે સરકારે દેવું કર્યું છે એ કયા કારણોસર કર્યું છે અને એનો પૈસા ક્યાં વાપર્યા છે એની માંગણી માટે આવ્યા હતા અને જનતાને જાગૃત કરવા માટે આવ્યા હતા। અમે કોઈ રંગમંચના કલાકાર નથી, પણ આગામી દિવસોમાં જો સરકાર દેવું ઓછું નહીં કરે તો આ પરિસ્થિતિ રહેશે ગુજરાતની જનતાની। તો આ અમે અરીસો બતાવવા માટે અહીંયા આવ્યા છે કે તમે પાણી આપી નથી શક્યા, રોડ રસ્તા યથાવત છે, ગટરોને ઢાંકણા નથી, તો પછી તમે આ દેવું કરીને વાપર્યું છે ક્યાં કે ખિસ્સા ભર્યા છે। આનો હિસાબ માંગવા માટે આજે અમે જિલ્લા કલેક્ટર કચેરીએ આવ્યા છે। મેં ભિક્ષુકનો વેશ ધારણ કર્યો છે અને ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે પહેલા તો સંપત્તિમાં છોકરા વધે એમ હતું, પણ હરણી બોટકાન પછી ખાલી ને ખાલી વાડકા વધે એમ છે, બીજું કાંઈ વધે એમ નથી। વિરોધ અમે એના માટે કરી રહ્યા છે કે આપણા સરકાર ગુજરાત સરકાર પર 4 લાખ કરોડનું દેવું વધી ગયું છે। તો દેવું વધી ગયું છે તો પૈસા ગયા ક્યાં? આપણા સરકારમાં તો કોઈ રોડ રસ્તા સારા નથી, ડ્રેનેજની સુવિધા નથી, કોઈ જાતની આપણા શહેરમાં સુવિધા નથી, તો પછી આટલું બધું ગુજરાત સરકાર પર દેવું કમ છે? એના માટે અમે મુખ્યમંત્રી શ્રી વડાપ્રધાનને કહેવા માંગીએ છીએ કે તમે થોડુંક આપણા ગુજરાત પર ધ્યાન આપો અને જે આપણું જે દેવું વધી ગયું છે એ દેવું વહેલી તકે ઓછું થાય એવી જ અમારી માંગ છે। વિરોધ અમે કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું છે અને વિરોધ અમે કરી રહ્યા છે કે માથા પર લાકડા લઈને જે શહેરની પ્રજા છે એને તમે ગામડા બની મોકલશો નહીં। શહેરની પ્રજા શહેરમાં રહેવા દો, નહીં તો ના છૂટકે આપણે છેલ્લે લાકડા વાપરવા માટે આપણે ગામડે જવું પડશે અને ગામડે રહેવું પડશે, કેમ કે શહેરમાં તો બાટલા બી મળતા નથી અને કોઈ જાતની સુવિધા મળતી નથી આપણાને, તો ના છૂટકે આપણે ગામડા બની જવું પડે એવી પરિસ્થિતિ છે આપણા ગુજરાતમાં। એટલે અમે આજે એનો વિરોધ કરી રહ્યા છીએ।